સોનાની ચેઇન ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લસકાણા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 બલરામ મીણા સાહેબનાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 આલોક કુમાર સાહેબ તથા મહેરબાન પોલીસ કમિશનર શ્રી એડીએસએન વીઆર પટેલ સાહેબનાઓ મિલકત સંબંધી ગુનાના આરોપીને શોધી કાઢવા સારું આપેલ સૂચનાઓ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ઝાલાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનઆર પટેલ સાહેબ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનઆર પટેલ તથા હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ હમલભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકતના આધારે લસકાણા પોલીસ સ્ટેશન પાર્ટ 1 રજિસ્ટર્ડ નંબર A 2024 બીએનએસની કલમ 123-303-254 મુજબના ગુના આરોપી નંબર 1 સાવન કાંજીભાઈ સખિયા ઉંમર વર્ષ 22 ધંધો ટેક્સી ડ્રાઇવિંગ રહે ઘર નંબર 12 શિવાંજલિ રો હાઉસ ગઢપુર રોડ સુરત શહેર મૂળ કૃષ્ણપુર ગામ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તથા આરોપી નંબર 2 યશ અશોકભાઈ બગથળિયા ઉંમર વર્ષ 21 ધંધો સલૂન રહે ઘર નંબર 1 જીવનધારા સોસાયટી કઠોદરા સુરત શહેર મોડ વાલમ રામ ચોક પાસે પસેગામ રોડ ગારિયાધાર ભાવનગર અને આરોપી નંબર 3 હેમાંશુ વિજયભાઈ રાવરાણી બગથળિયા ઉંમર વર્ષ 19 ધંધો નોકરી રહે ઘર નંબર 1 જીવનધારા સોસાયટી કઠોદરા સુરત શહેર મોડ રાણસીકી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ નાઓએ એકબીજાની મદદગારીથી ફરિયાદી શ્રીને નશાયુક્ત ઘેરની ગોળી પીવડાવી ફરિયાદી શ્રીના ગળામાં પહેરેલ સોનાની ચેન જેનું વજન આશરે 44.30 કિંમત રૂપિયા 4,93,136 ની મત્તાની મુદ્દામાલની ચોરી કરી ગુનો કરેલ હોય જે તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.